શહેરના મુખ્ય માર્ગની દુર્દશા છે। શહેરના સબાસાવલી રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના મુખ્ય માર્ગની દુર્દશા સર્જાઈ છે। શહેરના સમાસાવલી રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે। શહેરના અનેક વિસ્તાર નજીવા વરસાદમાં ધોવાઈ ગયા છે। સમાસાવલી રોડની કફોડી હાલત થઈ છે। એક તરફ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે, વચ્ચે ખાડાવાળો રોડ અને બાજુમાં તળાવ, નાગરિકોની મુશ્કેલીઓ પડી રહી છે। વિસ્તારમાં જ 5 જેટલી સ્કૂલો આવેલી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કમરતોડ ખાડા રસ્તા પર જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઠેર ઠેર મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા છે। અહીં રસ્તા પર ખાડા કે ખાડા પર રોડ તે કહેવું મુશ્કેલ છે। રોજ હજારોની સંખ્યામાં રોડ પર થઈ વાહન ચાલકો પસાર થાય છે। વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાની કામગીરી એટલે સમાસાવલીનો રોડ। આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે ચર્ચાનો વિષય છે। નજીવા વરસાદમાં મુખ્ય માર્ગના રોડ ધોવાઈ ગયા છે। ભારદારી વાહન પસાર થાય ત્યારે નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવે છે। જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્કૂલમાં અભ્યાસ કરતા સંતાનોને લેવા જતા વાલીઓમાં ખાડાવાળા રોડને લઈને ડરી રહ્યા છે। સંતાનોને 2 વ્હીલર પર લેવા આવતા વાલીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। પ્રસિદ્ધ કર્યો હતો કે શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે પણ ખાડા પડ્યા છે, તો ફતેગંજ પાસે પણ આ જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે વધુ એક આ રસ્તો જોવા મળી રહ્યો છે કે સમા ઉર્મી બ્રિજ यार પછી બનાય हालांकि